क्वांटम पेपर ની અંદર પ્રશ્નપત્ર નંબર 1 સેક્શન ડી સુધી સેક્શન ઈ સુધી કરેલું. એમાં છેલ્લા બે દાખલા બાકી હતા શેર મૂડીના 45 અને 46. બંને અગત્યના દાખલા છે. ધ્યાની સિરામિક લિમિટેડ જો તો કિંમત કેટલી આપવામાં આવેલી છે 10 રૂપિયાને બોલો શું કહેવામાં આવશે મૂળ કિંમત. સંખ્યા કેટલી આપેલી છે 3 લાખ શેર સંખ્યા 10. 150 ના પ્રીમિયમ શું કર્યા બહાર 150 રૂપિયાના પ્રીમિયમે બહાર પાડવામાં આવ્યા. રકમો નીચે પ્રમાણે મંગાવવામાં આવી. અરજી વખતે કેટલા મંગાવ્યા એમાં પ્રીમિયમ કેટલું તો આમાં લખાય શું 74 માં 70 રૂપિયા પ્રીમિયમ તો બાકી કેટલા બચ્યા 4 રૂપિયા કોના કહેવાય શેર. તો શેર મૂડીના 4 વત્તા પ્રીમિયમના 70. મંજૂરી વખતે ટોટલ રકમ એમાં પ્રીમિયમ 44 માં 40 પ્રીમિયમ તો બાકીના કેટલા બચ્યા 4 રૂપિયા શેર મૂડીના 70 રૂપિયા 40 રૂપિયા પ્રીમિયમના. આગળ આખરી હપ્તા વખતે બોલો કેટલા 42. એમાં પ્રીમિયમ બોલો કેટલું થશે 40 પ્રીમિયમ થશે 40. અહીંયા 70 છે કેટલા 70 છે એની જગ્યાએ કેટલા ગણવાના છે 40. આગળ કંપનીને કેટલી અરજીઓ મળે છે 3 લાખ. વિશાલે ધારણ કરેલા 2000 શેર પર આખરી હપ્તાની રકમ સિવાય બાકીના બધા શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ. તો આખરી હપ્તાના કૌંસમાં બોલો બીજા કેટલા લખી નાખવાના આખરી હપ્તાના કૌંસમાં બીજા 2000 લખી નાખવાના. હવે કંપનીએ શેર જપ્ત કર્યા પછી એ શેર કેટલા લેખે બહાર પાડ્યા છે કેટલા લેખે બહાર પાડ્યા છે 80 લેખે બહાર પાડવામાં આવેલા છે. 10 રૂપિયાનો શેર છે અને બહાર પાડેલો છે 80 માં. કેટલામાં બહાર પાડેલો છે 10 રૂપિયાનો શેર 80 રૂપિયામાં બહાર પાડવામાં આવે તો બોલો એને શું કહેવાય 10 રૂપિયાનો શેર 80 માં બહાર પાડવામાં આવે તો એને કહેવાશે પ્રીમિયમ. તો ગણતરીમાં કયા પ્રમાણે આમનોંધ થશે એ સમજીએ. સૌથી પહેલી આમનોંધ અહીંયા 70 છે એની જગ્યાએ આપણે કેટલા સમજવાના છે 40. નંબર 1 પહેલી આમનોંધ અરજીના નાણાં મળે. અરજીના નાણાં મળે ત્યારે આમનોંધ શું બને બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. બેંક ખાતે પહેલી આમનોંધમાં ગુણાકાર કેટલા વડે કરવાનો બાકી બધામાં પણ શું કામ 3 લાખ વધારાની કોઈ અરજી છે 3 લાખ ગુણ્યા 4 કરવાના 70 કરવાના કે 74 કરવા 3 લાખ ગુણ્યા 74 બોલો કેટલા આવે છે 2 કરોડ. જેટલી રકમ જમા છે ને એટલી રકમ જ પાછી બોલો શું કરી દેવાની જેટલી રકમ જમા છે એટલી રકમ જ બોલો શું કરી દેવાની પાછી. અરજી ખાતે જમા 22 તો અરજી ખાતે ઉધાર પણ બોલો કેટલા જમા બાજુ કેટલા ખાતા આવશે 2. પહેલા તે ઇક્વિટી શેર અને પછી તે જામીનગીરી. શેર મૂડીના 74 માં કેટલા ગણાય 4 તો શેર મૂડીમાં 3 લાખ ગુણ્યા 4 એટલે 12 લાખ. પ્રીમિયમ ના કેટલા ગણાય 3 લાખ ગુણ્યા 70 એટલે 2 કરોડ 10. નંબર 3 હવે મંજૂરીના નાણાં મંગાવા. મંજૂરીમાં કેટલા વત્તા કેટલા હતા 4 + 40 છે એવો નાણાં મંગાવાની આમનોંધ પહેલા જેવી થાય કે બીજાની જેવી ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા
તે જામીનગીરી પ્રીમિયમ ખાતે સૌથી પહેલા રકમ કોની મળે? શેર. 3 લાખ ગુણ્યા બોલો કેટલા? એટલે રકમ પ્રીમિયમ 3 લાખ ગુણ્યા એટલે 12 લાખ. 1 કરોડ 20 લાખ વત્તા 12 લાખ એટલે 1 કરોડ. નાણાં મંગાવ્યા. હવે નાણાં મળે તો કયું ખાતું ઉધાર થાય? બેંક ખાતું ઉધાર. તો જમા કોને કરવાનો? ઇક્વિટી શેર મંજૂરી ખાતે. ઉપરની સેમ રકમ લખી નાખવાની. બોલો કેટલી? 1 કરોડ 32 લાખ. એની પછી નંબર 5. હવે કોના નાણાં મંગાવવાના? આખરી હપ્તાના નાણાં મંગાવો. એમાં પ્રીમિયમ છે કે નથી? 2 શેર મૂડીને 40. આખરી હપ્તાના નાણાં મંગાવો ત્યારે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે શેર મૂડી ખાતે 3 લાખ ગુણ્યા એટલે રકમ 6 લાખ. પ્રીમિયમ ખાતે 3 લાખ ગુણ્યા એટલે રકમ બંનેનો સરવાળો 1 કરોડ. પછીની આમ નોંધ, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા. હવે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે પૂરેપૂરી રકમ લેવાય? શું કામ નહીં લેવાય? મળવાનો બાકી હપ્તો છે. કેટલા શેર ઉપર છે? કેટલા પર છે? 2000 શેર પર છે. તો સૌથી પહેલા આખરી હપ્તા ખાતે લખી નાખવાના 1 કરોડ 26 લાખ બેંક ઉધાર. પછી હજુ એક અહીંયા ખાતું ઉધાર આવશે. મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર. મળવાના બાકી હપ્તા ખાતે કૌંસમાં બોલો કેટલા લખાય? 2000 ગુણ્યા પૂરેપૂરી રકમ લેવાય 42. 2000 ગુણ્યા 42 એટલે કેટલા મળશે? 84,000. આ 126 માંથી બોલો શું કરી દેવાના? બાદ. 84,000 બાદ કરો. એમાંથી 1 કરોડ 25 લાખ. તો અહીંયા 126 ને બદલે બોલો કેટલી આવશે? 1 કરોડ 25 લાખ 16,000. ચલો એની પછી હવે શેર શું કરવાના? જપ્ત. શેર જપ્ત કરો તો શેરની સંખ્યા વધે કે ઘટે? આ 1 કરોડ 26 લાખ લેવાના છે. અહીંયા આની જગ્યા પર કેટલા આવ્યા? 1 કરોડ 25 લાખ. અને મળવાનો બાકી હપ્તો કેટલો આવ્યો? મળવાનો બાકી હપ્તો 84,000. શેર જપ્ત કરો તો શેરની સંખ્યા ઘટે. શેરની સંખ્યા ઘટે તો શેર મૂડીનું ખાતું બોલો શું કરાય? ઇક્વિટી શેર મૂડી ખાતે જપ્ત કરેલા શેરની સંખ્યા ગુણ્યા શેર દીઠ મંગાવેલી કેટલા શેર જપ્ત કર્યા એને ગુણ્યા મંગાવેલી કુલ રકમ 10. પ્રીમિયમ 2 પ્રકારનું હોય. અરજી વખતે કેટલા હતા? 4 વત્તા 70. મંજૂરી વખતે 4 વત્તા આખરી હપ્તા વખતે 2 વત્તા 40. કૌંસમાં સરવાળો આ રીતે છે ને. પ્રીમિયમ 2 પ્રકારનું હોય. મળી ગયું હોય અને મળવાનું. આમાં મળી ગયું કહેવાય કે મળવાનું બાકી? બંને છે. મળી પણ ગયું છે અને ખબર કેમ પડે કયું પ્રીમિયમ મળી ગયું કયું પ્રીમિયમ બાકી? આ કૌંસમાં રકમ છે ને. આ શું હોય? અને આ 70 અને 40 બંને 70 અને 40 બંને મળી ગયું હોય તો આને ધ્યાનમાં લેવાય? ખાલી કેટલાને ધ્યાનમાં લેવાય? 40 ને ધ્યાનમાં લેવાય. પ્રીમિયમ હંમેશા કોની સાથે આવે? શેર મૂડી ઉધાર છે તો પ્રીમિયમ પણ જામીનગીરી પ્રીમિયમ ખાતે 2000 ગુણ્યા 40 એટલે રકમ કેટલી આવશે? જમા બાજુ પર ફિક્સ 2 ખાતા આવે. બોલો પહેલું ખાતું તે શેર જપ્તી ખાતે અને તે મળવાના બાકી શેર જપ્તી ખાતે રકમ કઈ રીતે મેળવવાની? પ્રશ્નાર્થી.
મળવાનો બાકી હપ્તો છે એ કઈ રીતે મેળવવાનો? ઉપર આપેલો એ લઈ લેવાનો. તો અહીંયા લખાશે મળવાના બાકી હપ્તા. શું કામ મળવાના બાકી હપ્તા ખાતે? ઉપર અહીંયા મળવાનો બાકી હપ્તો લખેલો છે, તો અહીંયા પણ બોલો આપણે શું લખાય? મળવાના બાકી હપ્તા ખાતે. મળવાના બાકી હપ્તા ખાતે ઉપરથી રકમ લઈ લીધી, બોલો કેટલી? 84,000. તો પ્રશ્નાર્થની રકમ 80 ને 20 1 લાખ. 1 લાખ માંથી કેટલા બાદ કરવાના? રકમ કેટલી મળી? 16,000. આ 16,000 બીજી કઈ રીતે મળે? તો કે 2,000 કોના કૌંસમાં છે? આખરી હપ્તાના કૌંસમાં રકમ આપવામાં આવેલી છે, તો આખરી હપ્તાના નાણાં મળેલા તો કોના કોના મળી ગયા હોય? 4 ની 4 2,000 ગુણ્યા 8 મળી શકે. પછી ફરીથી જો કઈ રીતે બહાર પાડેલો છે, શબ્દ શું આપેલો છે? 80 લેખે 10 રૂપિયાનો શેર કેટલામાં બહાર પાડ્યો? ઓછા પૈસામાં કે વધારે? પ્રીમિયમ, વટાવ કે મૂળ કિંમત? પ્રીમિયમે બહાર પાડવા નિયમ નોંધ પહેલી, બીજી કે ત્રીજી? બીજી. બોલો આમ નોંધ શું થાય? બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. બેંક ખાતે ઉધાર લેખે અથવા ભાવે છે, તો બેંક ખાતે બોલો કેટલા રૂપિયા? 80. 2,000 ગુણ્યા 80 એટલે 1 લાખ. શેર મૂડી ખાતે 2,000 ગુણ્યા 10 એટલે 20,000. તો પ્રીમિયમ ખાતે પ્રશ્નાર્થ લેવાનો. પ્રીમિયમ ખાતે શું લેવાનો? 160 માંથી 20 બાદ કરો એટલે 1 લાખ. સૌથી છેલ્લે આમનો શેર જપ્તીની બાકી ક્યાં લઈ જવાની? મૂડી અનામત. તો શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી જમા જપ્તી કેટલી? 16,000 માઇનસ ઉધાર બાજુ કોઈ જપ્તી આપવામાં આવેલી, તો અહીંયા લખાય 16,000 માઇનસ 0 એટલે રકમ. સમજણ પડી આમાં? પછીનો દાખલો નંબર 46. ભારતી ફૂડ પ્રોડક્ટ લિમિટેડ કેટલા રૂપિયાનો કેટલા શેર છે? કયા ભાવે? અરજીના 4, મંજૂરીના 3, આખરીના 4 3 3 સરવાળો કુલ અરજીઓ કેટલી મળી? તો 80,000 પછી અહીંયા કેટલા લખાશે? 80,000 પછી અહીંયા લખાશે 1 લાખ. પહેલી આમ નોંધમાં ગણતરી કેટલા પર કરવાની? કેટલા પર કરવાની? 1,20,000. 1,20,000 પર ગણતરી કરીશું. અને બાકી બધામાં જેમાંથી કંપનીએ પ્રમાણસર શેરની ફાળવણી કરી. કેવી ફાળવણી કરી છે? 32,000 અરજદારના પૂરેપૂરા શેર મંજૂર કર્યા. તો આની કોઈ ગણતરી કરવાની આવશે? 24,000 નો એક પણ શેર મંજૂર ન કર્યો એટલે એને શું કહેવાય? ના મંજૂર હોય એના નાણાં કયા ખાતે લખાય? 64,000 ને 48,000 મંજૂર કર્યા. તો 64 માંથી 48 શું કરવા પડે? બાદબાકી. આ કયા ખાતે લઈ જવાય? આની ગણતરી કઈ રીતે થાય ધ્યાનથી સમજો. ટોટલ શેર 1 લાખ. ખરેખર એમાં આપણા છે કેટલા? એ 80,000 બોલો કયા ખાતે લખાય? 80,000 શેર મૂડી. એક પણ શેર મંજૂર ન કર્યા એટલે એને શું કહેવાય? ના મંજૂર હોય એ કયા ખાતે? કેટલા? 24,000 બોલો કયા ખાતે? બેંક ખાતે. અને 64 માઇનસ 48 એટલે આ કયા ખાતે? બીજી આમનોંધમાં શેર મૂડી ખાતે જમા લો એમાં શેર 80,000, બેંક ખાતે લો એમાં 24, મંજૂરી ખાતે લો એમાં. ગણતરીમાં સમજ પડી? પહેલી આમનોંધ અરજીના નાણાં મળે ત્યારે.
બોલો પહેલી આમ નોંધ, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે કેટલા પર ગણતરી? 1,20,000 એને ગુણ્યા કેટલા થાય? 1,20,000 ગુણ્યા 4 એટલે 4 લાખ. અરજી જમા છે એટલી અરજી બોલો શું કરવાની? ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 4 લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે 80,000 ગુણ્યા તે બેંક ખાતે 24,000 ગુણ્યા અને તે મંજૂરી ખાતે 16,000 ગુણ્યા છે એ પ્રમાણે આમ નોંધ. હવે મંજૂરીના નાણાં આપણને અગાઉથી કેટલા મળી ગયા છે? 96,000 છે. 96,000 24,000 ગુણ્યા કેટલા આવશે? 4. મંજૂરીના નાણાં આપણને એડવાન્સમાં મળી ગયા. એડવાન્સમાં મળી ગયા તો હવે કેટલા નાણાં આપણને ચોથી આમ નોંધમાં મળશે? ચોથી માંથી શું કરી દઈશું? નંબર 3 મંજૂરીના નાણાં મંગાવવાની આમ નોંધ બોલો. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે ગણતરી કેટલા પર કરવાની? 80,000. 80,000 ગુણ્યા 3 એટલે 2,40,000. હા બોલો. અલ્ટરનેટ છે. બેંક ખાતે કેટલા પર ગણતરી હતી? 24,000 ગુણ્યા અને અહીંયા 16,000 ગુણ્યા 4 તો અહીંયા 24 ચોક અહીંયા કેટલા આવશે? 96. અને અહીંયા તો હવે ચોથી આમ નોંધ માંથી બાદ કેટલા કરીશું? ચોથી આમ નોંધ માંથી બાદ કેટલા કરીશું? 64. મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. હવે નાણાં મળે ત્યારે બોલો. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. મંજૂરીની રકમ અત્યાર સુધી આપણે 240 લખતા, આમાં 240 લખાય? 240 માંથી કેટલા બાદ કરી દેવાના? 2,40,000 માઇનસ 64,000 1,06,000. હવે કયો હપ્તો આવશે? આખરી હપ્તાના નાણાં મંગાવીએ ત્યારે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે 80,000 ગુણ્યા આખરી હપ્તાની રકમ 2,40,000. નાણાં મળે ત્યારે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે એમાં પણ કેટલા?